આપનું સ્વાગત છે। આજે શિવ ભક્તોનો આરાધનાનો પર્વ એટલે કે મહાશિવરાત્રી। જ્યાં દર્શક મિત્રો શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે કહેવાય છે કે જે શિવાલયો છે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। સવારથી જ કહેવાય છે કે જે ભક્તો છે શિવ ભક્તો આજે વહેલી સવારથી લાઈનની સવાર થઈ અને તે શિવાલયોની અંદર જઈને મહાદેવને જળાભિષેક સાથે દૂધ તલ વગેરે સહિતનો અભિષેક કરતા હોય છે। ત્યારે આપ વહેલી સવારથી આ જોઈ શકો છો મોટનાથ મહાદેવ મંદિર ખાતેથી આપ જે સવારે ભક્તોની લાઈનની શરૂઆત થઈ ચૂકી છે અને ભક્તો મહાદેવને રીઝવવા માટેના જે પ્રયત્નો છે એ કરતા હોય છે। અને ખાસ કરીને મહાશિવરાત્રીનો મહાપર્વ નિમિત્તે જ્યારે આ પર્વ છે ત્યારે શક્કરિયા એટલે કે કંદમૂળ અને બટાકાનું જે મહત્વ છે તે અતિ મહત્વ રહેલું છે અને તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં શિવાલયની અંદર ઉમટી પડ્યા છે। સવારથી જ 4 વાગ્યાથી મંગળા આરતીની સાથે જ ભક્તો આ શિવાલયની અંદર આવ્યા છે ને હર હર મહાદેવના નાદ સાથે કહેવાય છે કે શિવાલયો ગુંજી ઉઠ્યા છે। તમામ જે ભક્તો છે એ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। વિવિધ મંદિરોની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર આ ભક્તો છે એ ભક્તો પોતાની શિવજીને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને ખાસ કરીને શિવાલયોની જો વાત કરવામાં આવે તો જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે અને શિવજીની આરાધના કરી રહ્યા છે। ખાસ કરીને આ શિવજીની આરાધનાનો પર્વ એટલે કે મહાશિવરાત્રીનો પર્વ હોય છે। સવારથી જ જે કહેવાય છે કે શિવાલયો છે એ મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। આ મોટનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં ભક્તો સવારથી જ કહેવાય છે કે શક્કરિયા બટાકા સાથે દૂધ જળ કાળા તલ ચોખા સહિતનો અભિષેક કરી રહ્યા છે। તમામ જે ભક્તો છે આ વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારે આ વિશિષ્ટ વ્યવસ્થાના ભાગરૂપે ભક્તોને કોઈ પણ અડચણ ન પડે તે માટેનું આયોજન થતું હોય છે। અને ખાસ કરીને જ્યારે આપ જોઈ શકો છો આ એક કુંડ તૈયાર કરવામાં આવે છે। અહીંથી જ ભગવાનને દૂધ જળ નો અભિષેક અહીંયા લોકો જે ભક્તો છે એ ભક્તો અહીંયા કરી શકે ને સીધું અહીંથી જ સીધું મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે। આજના દિવસની વાત કરવામાં આવે ખૂબ મહત્વ મહારાજને કહેવાય છે કે મહત્વ રહેલું છે। ત્યારે આ શિવરાત્રીનો મહાપર્વ જોવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો આ શિવરાત્રીનો મહાપર્વ જોવા માટેનું પણ એક પાછળનું કારણ છે કે માતા પાર્વતીએ શિવજીની કૃપા પ્રાપ્ત થાય તેના માટે ઉપવાસ કર્યો હતો। તેમાં પણ આ કંદમૂળ ખાઈને આ ઉપવાસ કર્યો હતો। સાથે આપ જોઈ શકો છો જે ભક્તો છે એ જ રીતે શિવજીની કૃપા પ્રાપ્ત થાય તેના માટે મહાદેવ ના આ જે શિવાલયો છે શિવાલયો આજે આ ગુંજી ઉઠ્યા છે। શિવાલયોમાં આજે મહાદેવ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે। અને ખાસ કરીને આપ જોઈ શકો છો તમામ જે ભક્તો છે
અપાર ગતિ પતે હર હર મહાદેવ નાદ સાથે સવારથી જ કહેવાય છે શિવાલય નાદ શિવાલય રહ્યો છે, કારણ કે આજે મહાદેવને વિસરવાનો જે પ્રયત્નો થઈ રહ્યો છે. અને ખાસ કરીને જ્યારે ભક્તો આપ જોઈ શકો છો, જે ભક્તો છે ભગવાનને દૂધ સાથે જળનો અભિષેક સાથે કાળા તલ હોય, ચોખા હોય, સાથે બીલીપત્ર નો વિશિષ્ટ અભિષેક કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે મહારાજ છે, મહારાજ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. અને મહારાજ શ્રી શું કહેશો, આજનો દિવસ શું કેટલો વિશેષ મહત્વ રહેલો છે? આજનો બહુ જ વિશેષ મહત્વ છે. આજે જન્માનો લોકા, બરાબર છે, એટલે જે શિવનો જે આજે ભક્તિનો પ્રસંગ છે, શિવરાત્રીનું મહત્વ એમ છે. અને શિકારની રાહ જોઈને એક એક બિલ્વપત્ર તોડીને સમય પસાર કરતા હતા અજાણતા, પરંતુ એ બિલ્વપત્રના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું અને અજાણતા જ એ શિકારીના હસ્તે 4 પ્રહરની પૂજા એટલે કે એક આખા દિવસની પૂજા રીતે ભગવાન શિવ સ્વયં પ્રસન્ન થયા અને એમને એને મન વાંછિત વર પ્રદાન કર્યું. અને એ દિવસથી શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. મોટનાથ દાદા વટપત્રક નગરની ઉત્તર દિશામાં આવેલા નવનાથમાં એક મોટનાથ મહાદેવ કે જેઓ વડોદરા વાસીઓ અને સમગ્ર વિશ્વની મનોકામના પૂર્ણ કરે અને એમના દુઃખ દૂર કરે એવી આજે સર્વે ભક્તો વતી મોટનાથ દાદાને વિનંતી છે, પ્રાર્થના છે. બીજું કે આજે મોટનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ હોમાત્મક લઘુતરનું આયોજન થઈ રહ્યું છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન થયું છે. તો વડોદરા વાસીઓ તમામ અહીં પધારીને મહાપ્રસાદીનો લાભ લે એવી વિનંતી છે. ખાસ કરીને આજની વાત કરીએ તો લોકો ઉપવાસ કરતા હોય છે, એમાં શું મહત્વ છે? ઉપવાસનું મહત્વ એમ છે કે પહેલું કે આજે શિવરાત્રી એટલે ભગવાન શિવનો એક ભક્તિનો પ્રસંગ છે, બરાબર છે. અને જ્યારે આપણે આપણા ઈષ્ટદેવ આપણા આરાધ્યને જો પૂજવાના અને ઉપવાસ કરવાનો તપ કરવાનું હોય તો ઉપવાસ એ તપનો એક ભાગ છે અને એના માટે લોકો તપ દ્વારા એ ભક્તિ માર્ગ દ્વારા ઉપવાસ કરે છે. ભક્તિ નો કરવાનો આ પર્વ એટલે કે મહાશિવરાત્રી ઉપવાસમાં મહારાષ્ટ્ર લોકો શું કેવી રીતે તેનો ફરાળ કેવી રીતે? હા, ઉપવાસમાં એક તો આજે આખો દિવસ નકોડો ઉપવાસ કરે છે ને આવતીકાલે શિવરાત્રીના પાના સ્વરૂપે અન્ન પ્રદાન કરે છે. બીજું કે કેટલીક હવે ભક્તોની જો આખો દિવસનો ઉપવાસ ન થાય તો એકટાણું કરીને કાં તો પછી ફરાર એ કરીને સક્કરિયા બટાકાની પ્રસાદી લઈને પણ ઉપવાસ કરતા હોય છે. એ રીતે દરેક ભક્ત પોતાની એની મુજબ અને પોતાની શક્તિ મુજબ આજના શિવરાત્રીના પર્વે મહાદેવની આરાધના તપ દ્વારા ઉપવાસ દ્વારા કરતો રહે છે. સારી વાત કરી છે મહારાષ્ટ્રીય કે ભક્તો અહીંયા આવતા હોય છે. ભક્તો ખાસ કરીને આ શિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે ભક્તો અહીંયા આવ્યા છે અને તમામ જે શિવાલયો છે હર હર મહાદેવના નામ સાથે ગુંજી ઉઠ્યા છે. એટલે વાત કરવામાં તો આજના દિવસે કહેવાય છે કે સક્કરિયા બટાકા જોઈ શકો ગુંજી ઉઠ્યા છે. સવારથી આજે શિવાલય નવનાથ મહાદેવનું એક માત્ર કહેવાય છે કે આ ગણાતું નવનાથની અંદર એક નિષ્ણાત મહાદેવ. અતુલભાઈ આપણે અહીંયા આવો છો, આજે મહાશિવરાત્રી છે, શું મહત્વ રહેલું છે? આપણે કેટલી આસ્થા સંકળાયેલી છે? જે રીતના વડોદરા શહેરને પરંતુ પૂરા ભારતમાં આજે જોવા જઈએ તો મહાશિવરાત્રીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે. ભોળાનાથ છે, ગમે તે વિશ્વ ભોળાનાથ વિશ્વાઈ જાય છે, તમારા કામો થઈ જાય છે. વડોદરા શહેરનો હણી વિસ્તાર છે, મોટનાથ મહાદેવ દાદાનું મંદિર છે. હું છેલ્લા 3 વર્ષથી સતત દર્શન કરતો હોઉં છું. સુખ શાંતિનો અનુભવ થાય છે. સાથે સાથે સવારથી જ આજે શિવરાત્રી છે, 3 વાગ્યાની આરતી થયા બાદ ભક્તો જોઈએ છે આ ઘસારો વધી રહ્યો છે. અને જે રીતના વડોદરા શહેર આજે શિવમય બની ગયું છે, નવનાથ મહાદેવમાં મોટા મોટનાથ દાદા છે, આજે જે રીતના દર્શન લોકો કરી રહ્યા છે, હું તમામને કહીશ હર હર મહાદેવ. કેટલી આસ્થા આપણી અહીંયા સંકળાયેલી છે? જે રીતે આપણી આસ્થા સંકળાયેલી હોય કે કોઈ પણ કામ આપણે ફટાફટ
થતા હોય, વગર વિચારે થતા હોય, ખાલી મનમાં વિચાર મૂકીને કામ જો આપણે વિચાર કરવાથી જો કામ પૂરા થતા હોય તો મહાદેવ ભોળાનાથ છે અને ભોળાનાથ તમારી તમામ પૂર્ણ ઈચ્છાઓ કરતા હોય છે. આપણે આ જોઈ શકો છો કે પૂરું ગુજરાત ભારત શિવમય બન્યું છે. વડોદરા છે શિવ મંદિર, લોકોને શિવ સાથે આસ્થા બંધાયેલી છે, પાર્વતી મા સાથે આસ્થા બંધાયેલી છે અને આજે સક્કરિયા બટાકાનો પ્રસાદ લોકો કરી રહ્યા છે. સાથે આજે ભોળાનાથ મહાદેવ મંદિરમાં લઘુ રુદ્ર યોજના આયોજન છે અને સાંજના અહીંયા ભંડારો પણ આયોજન કરેલ છે. ખૂબ જ મોટી વાત અહીંયા ભક્તો કરી, કારણ કે આ મહાદેવ મંદિર જે બોટાદ મહાદેવ મંદિર આવેલું છે તેમાં સવારથી જ કહેવાય છે કે ભક્તોની જે ઘસારો છે જોવા મળી રહ્યો છે અને તમામ જે ભક્તો અહીંયા દર્શનાર્થ માટે આવ્યા અન્ય ભક્તો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે, કેટલી આસ્થા સંકળાયેલી છે મંદિર સાથે? ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે આપણું બોટાદ મહાદેવ હરણીનું પ્રખ્યાત છે. બહુ જ આસ્થા સાથે ભાવિ ભક્તો અહીંયા જોડાયા છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય એવી મારી પણ આશા છે. શું કહેશો આજના દિવસે, શું ભગવાન મહાદેવને શું પ્રાર્થના કરશો? કારણ કે વડોદરા અને ખાસ કરીને ગુજરાત હોય કે પૂરા ભારત દેશ છે, શું પ્રાર્થના મહાદેવને? મહાદેવની પ્રાર્થના એવી થાય કે બધા ભક્તોનું સારું કરે મહાદેવ. ભક્તો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને દેશભર શાંતિમય અને આરોગ્યમય રહે તેવી પ્રાર્થના થઈ રહી છે. ત્યારે શિવાલયો છે, શિવાલયો ખાસ કરીને વાત કરીએ સવારથી વહેલી સવારથી જ અહીંયા કહેવાય છે કે આ ભક્તોની લાઈન પડી રહી છે અને સવારે 4 વાગ્યાથી લઈને રાતના કહેવાય છે કે 9 થી 10 વાગ્યા સુધી ભક્તો અહીંયા આવવાના છે અને ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઘસારો થઈ રહ્યો છે. ત્યારે આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે, ત્યારે જે ભક્તોની આસ્થા અને ભક્તિ કરવાનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રીનો મહાપર્વ દિન નિમિત્તે જે ભક્તો છે એ શિવાલયોમાં આવી પહોંચ્યા છે અને પોતાની આસ્થા અને ભક્તિ પ્રમાણે મહાદેવને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.